સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મન હોય તો માળવે જવાય. આજે મજબૂત મન માણસને કેટલું કામ કરી આપે છે એના ઉપર મારે વાત કરવી છે. દ્રઢ મનોબળની તાકાત. વાલા મુક્તો, તનબળ કરતા મનબળ 100 ગણું શ્રેષ્ઠ છે અને તનની શક્તિ કરતા મનની શક્તિ 100 ગણી શ્રેષ્ઠ છે. આજના મોટા ભાગના યુવાનો અને વ્યક્તિઓ આવું ખાવાથી સારું થાય, માત્ર શારીરિક શક્તિ વિકાસે છે પરંતુ મનની શક્તિ વિકાસતા નથી. આપણા ઋષિમુનિઓએ, આપણા પરમહંસોએ, આપણા ભારત ઉપર થયેલા મહાન અવતારોએ પ્રત્યેક વ્યક્તિને મનોબળ જાગૃત કરાવ્યું હતું. મહાભારતનો જંગમાં અર્જુનજી મનથી ભાંગી ગયો ત્યારે શ્રી કૃષ્ણએ એને વિરાટ રૂપ દેખાડીને મનોબળ્યો કર્યો હતો. ગીતાજી એ પણ મનોવિજ્ઞાનનું મહાન મોટો ગ્રંથ છે. વચનામૃત પણ એ મોટું વિજ્ઞાન છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે દેહને પોતાનું રૂપ માને એની સર્વે સમજણ વૃથા છે અને આત્માને પોતાનું રૂપ માને એને કોઈ અટકાવી શકતો નથી. જેમ તમામ નદીઓ સમુદ્રમાં જાય છે એમ દેહાભિમાનમાં તમામ દોષો આવે છે. તમામ હંસલાઓ માનસરોવરમાં જાય છે એમ પોતાને હું અક્ષર બ્રહ્મ છું આવું દ્રઢ મનોબળ માને તો એની પાસે જેમ હંસલા સરોવરમાં જાય મોતીઓનો ચારો ઝરે એમ બાપ બ્રહ્માંડની તમામ શક્તિઓ એમાં ઠલવાઈ જાય છે. આ મનોબળની તાકાત છે. દ્રઢ મનોબળિયા હોય એને દુનિયામાં કોઈ રોકી શકતું નથી. એકવાર અમે રાજકોટમાં હતા અને અમુક સંતાનની પ્રાપ્તિ કરનારા ડૉક્ટરો એની સાથે એક મુલાકાત થઈ હતી. પછી વાતની વાતમાં મેં ડૉક્ટરોને પૂછ્યું કે શું કોઈ રિયલી એવું હોય કે તમે કોઈ દવા આપો અને દીકરા કે દીકરી સંતાન પ્રાપ્તિ થાય? ત્યારે ડૉક્ટર કહે છે કે સ્વામીજી તમે તો સંત છો, તમારી આગળ મારે ખોટું બોલવાનો કોઈ મિનિંગ નથી. રિયાલિટી એવું કંઈ હોતું નથી. તો તમારી દવાથી અમુકને દીકરાઓ થાય છે એનું કારણ શું? ત્યારે એને બહુ નિખાલસ રહી કહ્યું કે સ્વામી, જ્યારે માણસ લગ્ન કરે પછી એને એવું થાય કે હમણાં અમારે સંતાન કરવા નથી, એટલે માણસ પોતાની જિંદગીનો અને શક્તિનો દુરુપયોગ કરે છે અને પછી અમુક ઉંમરે થાય કરવા છે પણ ઓલે જે નાનપણથી એને પોતાને જે દુરુપયોગ કર્યો અને એને કારણે પછી દીકરાઓ થતા નથી. પછી એમ થઈ જાય કે આપણે હવે ખોટી રીતે ભ્રૂણ હત્યાઓ કરી કે XYZ કર્યું, એને કારણે હવે આપણને ઈશ્વર દીકરો આપશે નહીં. પછી ચિંતામગ્ન થઈને અમારી પાસે આવે ત્યારે અમે કહીએ કે જો દીકરા થવા એમાં 2 વાત છે. જો તમારી કોઈ શારીરિક ખોટ હશે તો દીકરા થશે અને જો કુદરતે જ તમારા ભાગ્યમાં નિર્માણ નહીં કર્યું હોય તો અમે ગમે એટલી દવા આપશું તો દીકરા નહીં થાય. માટે પહેલાં તો તમે તમારી જન્મકુંડલી કાઢતા હો. તમારે ઈશ્વરની ન્યાયે તમારે દીકરાનો યોગ છે કે નહીં? જો યોગ હોય તો અમે તમને દવા કરીએ. પછી એ પતિ પત્ની કુંડલી કાઢીને આવે એ કે સ્વામીજી હરામ અમને કંઈ જ્યોતિષમાં ખબર પડતી હોય પણ અમે આમ જોઈએ ગ્રહનું નામ ઘડીક એની સામું જોઈએ, ઘડીક આમાં જોઈએ, પછી 5 મિનિટ બધું તપાસીને કહીએ કે તમે ખૂબ જ લક્કી છો, તમારા માટે ભગવાન એક નહીં 2 દીકરાનો સુયોગ આપ્યો છે. અને એટલું કહીએ કે એનું મોઢું પ્રફુલ્લિત થઈ જાય, એનો ચહેરો નાચી ઉઠે અને પછી એના જે મગજમાં નેગેટિવ નકારાત્મક વિચારો હતા એ નીકળી જાય અને સકારાત્મક વિચારોનું ડેવલપમેન્ટ થાય અને સકારાત્મક વિચારો એને સુખ શાંતિથી ભરી દે. અને અમારે એક નહીં 2 દીકરાનો યોગ છે. આ એના મગજમાં રહેલી સકારાત્મકતા સાંસને ખોટા પાડી અને એનું દઢ મનોબળ જ એને દીકરાઓ આપે છે. આ બહુ સમજવા જેવું છે. લંડનમાં પ્રેમજીભાઈ ભોડિયા કરીને એક હરિભક્ત છે, ભુજમાં બહુ મહાન સમર્થ સંત થઈ ગયા, પુરાણિક ઘનશ્યામજી વંદાજી સ્વામી એમના શિષ્ય હતા. આ સંતને અમે પણ સેવેલા. બહુ સમર્થ સાધુ, હવમાં ઈશ્વરના દર્શન કરે એવા મહાન સમર્થ સાધુ અમે તો જોયેલા. ખોપાળામાં બાબુભાઈ કાઠિયાવાડીએ એકવાર પુરસ્ચરણ મહોત્સવ 2000માં કરાવ્યો હતો અને એ વખતે એ ત્યાં આવ્યા હતા તો રાત્રે ચોકમાં દંડવત કરતા વહેલા 3 વાગે. આ મારી આંખે મેં જોયેલા. મેં પછી સવારમાં સ્વામીને દંડવત પ્રણામ કરીને પૂછ્યું કે સ્વામીજી તાકે આ તો આખો ચોક મહારાજને મુક્તોથી ભર્યો હતો. એક સંતમાં, એક ભક્તમાં ભગવાનના દર્શન કરે. આ મહાપુરુષોનું લક્ષણ છે. કોઈ દિવસ
પોતાના કુંડલામાં બાંધી દેલા કમ્ફર્ટ ઝોનમાં ગ્રુપવાદ કરનારા પાસે ઈશ્વર ન હોય અને જેની પાસે પરમાત્મા હોય એ કોઈ દિવસ નાનો હોય નહીં. આ એકેશ્વરવાદ એ આપણા હિન્દુ ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે અને જે સર્વમાં ઈશ્વરના દર્શન કરે એને જ ઈશ્વર પોતાની અનુભૂતિ આપે છે. આ એક એક મહાન પુરુષની અનુભૂતિનો રણકાર છે. આપણે કેવું એ આપણે પોતાએ વ્યક્તિગત વિચારવાનું. પણ આ ઘનશ્યામજીવન સ્વામી મળદા બેઠા કરેવા એને પ્રેમજીભાઈના લગ્ન થયા પછી ગયેલા દર્શને ત્યારે કહેલું તમારે એક દીકરો થશે. આ સંતના વચનમાં એને વિશ્વાસ હતો. પછી તો વર્ષો ગયા એને દીકરો ન થયો. પછી એને એમ થયું કે સંતના વચન મારા ગુરુના વચન ન ખોટા જાય એટલે એમને ભુજમાં પણ એક મંદિર હતું ત્યાં ઘનશ્યામ મહારાજ પધરાવ્યા અને પુત્ર ભાવથી સેવા કરતા હતા. વડોદરા કારેલીબાગમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર થયું એમાં પણ ઘનશ્યામ મહારાજની મૂર્તિની સેવા એને કરી. પણ એને દિલમાં હતું કે મારા ગુરુએ આશીર્વાદ આપ્યા અને એ સંત બોલે તો મળદા બેઠા થતા હતા. તો ડૉક્ટરી ટ્રીટમેન્ટ પ્રમાણે તમામ ડૉક્ટરોએ બધી જ ના પાડી હતી. તો પણ આઈ થિંક 53 કે 54 વર્ષની ઉંમરે બધા જ ડૉક્ટરી રિપોર્ટને ઉપર ચોકડી મારી અને એને એક દીકરો થયો અને એ દીકરાનું નામ સ્વામી કહ્યું હતું ઘનશ્યામ રાખજે. આજે ઘનશ્યામ એનો દીકરો છે, હાલ છે. આ કહેતો તો ને કહેતી હતી વાત નથી. લંડનમાં હેરો વિસ્તારમાં એ પ્રેમજીભાઈ ભોડિયા રહે છે, સત્સંગની ઘણી મોટી સેવા પણ કરે છે. મારે એ કહેવું છે કે આપણા મનમાં પાકું હોય તો બાપ આપણા પ્રારબ્ધ ઉપર પોતું મારીને પણ પુરુષોત્તમ નારાયણ આપણને આપે છે. આપણા ઘડવૈયા આપણે છીએ, આપણા નસીબના સર્જનારા આપણે છીએ. માટે આપણે પણ આવા દ્રઢ મનોબળિયા થઈએ તો ભગવાન આપણને કોઈ દિવસ નાના રાખવા સર્જતા નથી. ભગવાને તો પ્રત્યેકને મહાન બનાવવા માટે સર્જ્યા છે. કેમ કે આપણે બધા જ ભગવાનના દીકરાઓ છીએ. ભગવાન સ્વયં ગીતાજીમાં કહે છે કે મામેવ અંશો જીવલોકે જીવભૂત સનાતન, બધા જ મારા અંશ છો બાપ. વયમ અમૃતસ્ય પુત્ર, આપણે પરમાત્માના દીકરા છીએ, પરમાત્માના અંશ છીએ. માટે આપણામાં પણ હનુમાનજી મહારાજ ને બલિરાજા જેવી, ધ્રુવ ને પ્રહલાદ જેવી, ગોપાળાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી જેવી, દાદા ખાચર ને પર્વતભાઈ જેવી, મોટીબા ને લાડુબા જેવી ક્ષમતા છે જ. બસ આપણે દ્રઢ મનોબળ સાથે એને ઉજાગર કરીએ અને નકારાત્મકતાને દૂર કરી અને હકારાત્મકતાથી જિંદગીને ભરી દેવી. જિંદગીનો જંગ જીતાઈ જાય છે. જય સ્વામિનારાયણ.